ધમકીના એમના ઘરેથી એમના ફાધર મને ફોન કર્યો તો ઉમેદવારો નહીં મેડમ તમે હાજી રેકોર્ડિંગ લે છે જીબી વાત આવું અને તમે બી આટલી મોટી પાર્ટીના નેતા છે આવું તમે કરશો અને દલિત ઉમેદવાર છે ગરીબ ઉમેદવાર જોડે તમે આ રીતના નહીં સંગ્રહ તમે તમારા માટે અમે નહીં ઘસાય નહીં કર્યું બધું અમે તમારા માટે અમે કેટલું લડ્યા છે કેટલું લડ્યા છો અમારી આખી પેઢી બદલે એને બોલાય નહીં મેડમ એ રીતના નહીં ઉષાબેન જાતે કહેવા માટે અમારા કેન્ડિડેટના ઘરે પોતે કે તમને ધમકી આવે છે રેકોર્ડિંગ છે અમારા જોડે એમના ફાધર લોકશાહીમાં તો દરેક અમે તો નથી જ કરતા કોઈને હેરાન લે એને આપણે કે ચાલ હું તો કામ કરતો હોય આપણે કોઈ રાજકારણને રાજકારણીતા રહેવા દો રાજકારણને રાજકારણીતા રહેવા દો લોકશાહીમાં લોકશાહી તમે લડવા દો ઇલેક્શન નહીં મજા આવે પણ ખરેખર નહીં મજા આવે સંગ્રામભાઈ આ અડધો ખોટી વસ્તુ છે અને નહીં પૂરે દબાણ નહીં સ્વેચ્છા છે ને કોઈ સ્વેચ્છા દરેક ઉમેદવાર ના નથી લે ચાર માર્ક ચલો કોઈ સ્વેચ્છા નહીં ચલો ફોન કહો તમે મને ખબર છે એના ફોન રેકોર્ડિંગ છે મારે કંદુભાઈ ધમકી આવી એ રેકોર્ડિંગ છે મારે પોતે મને વાત કરી મને કંદુભાઈ વાત કરી કે મને હવાના ધમકી મળે છે બરાબર એ મને કંદુભાઈ રેકોર્ડિંગ આપો એમનું કે મને કોની ધમકી છે ના મોડી છે મારો ભાઈ સિરિયસલી કહું છું તમને મને કંદુભાઈને સવારના ફોન છે ખુમાનભાઈ ક્યાં બેઠા છે કંદુભાઈ જોડે તમારે ફોન કરી વાત કેવી રીતે કરશો આ તો લેડીઝ છે બિચારી લે એમને તો કોઈ નહીં તમે આ એસસી જાતના છે તો એમની પર દબાણ કરીને તમે આવું રાજકારણ કરવા માંગતા હોય કોઈ સ્વેચ્છા ને તમને ખબર છે અમે 2 દિવસમાં એમના ઘરે બેસી ગયા કારણ કે એ લોકો અમને કહેતો તો જઈએ ને કે આ લોકો આ રીતના ધમકી આલે છે અમને બોલાવે તો તમે ક્યાં ને અમને થોડી ખબર પડે કોઈ ધમકી આલે હલો